નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્લાસમાં જોયું હતું જેમ કે ગતિનું વર્ણન. તો એની અંદર કયું ગતિનું વર્ણન? સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ. તો એની વિશેની આપણે વાત કરી હતી. એક ટ્રેન પછી એક હતું શું કે આપણે શાળાથી એનું અંતર, તો ટ્રેનને શું લીધું હતું? સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ તરીકે ટ્રેનને લેવામાં આવી હતી. પછી શું કે સૂર્ય પથ પર ગતિ. તો સૂર્ય પથ પર ગતિ માટેનું આપણે બેસ્ટ ઉદાહરણ લીધું હતું 0 થી 60 કિલોમીટર. શું 0 થી 60 કિલોમીટર? એમાં O જે હતું એ ઉગમ બિંદુ હતું, એની અંદર A, B અને C આ ત્રણે જે બિંદુઓ લીધેલા હતા. પછી શું કર્યું હતું કે આ જે A, B, C ત્રણે બિંદુ હતા, તો O થી શરૂ કરીને A, B અને C જે ત્રણે બિંદુઓ છે એના માટે અલગ અલગ શું કરે કે તે વસ્તુ કેટલા કિલોમીટરનું અંતર કાપે. તો ધારો કે A થી O થી A અને O થી અથવા તો A થી C સુધીનું જે અંતર આખું મળે, તો એની આખા બધાને જે આપણે અંતર લઈએ છીએ કુલ, તો એ શું મળે? પથ લંબાઈ મળે. પણ O થી C જે આપણને મળે છે એ શું મળે? આખું જેનું સ્થાનાંતર થયેલું છે તે. તો પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત શેમાં કે આ જે સૂર્યપથ પર ગતિ થાય છે એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો. હવે બીજું તમને એક કહો, કાટકોણ ત્રિકોણ લો. કાટકોણ ત્રિકોણ, ધારો કે આ કાટકોણ ત્રિકોણ છે, એમાં આ બાજુની લંબાઈ 3 અને આ બાજુની લંબાઈ 4. મેં આ બિંદુથી શરૂ કર્યું O થી અને હું A બિંદુ સુધી પહોંચું છું. તો હવે આ ટ્રીક કરીને ક્વેશ્ચન તમને પૂછું છું કે આની આ જે આકૃતિ છે એની પથ લંબાઈ કેટલી? પછી બીજું કે આની પથ લંબાઈ પછી આનું સ્થાનાંતર કેટલું? કે જો O, C અને A, ધારો કે O થી C 3 કિલોમીટર અને A થી C કેટલા? 3 કિલોમીટર ચાલે છે. તો આનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? O થી A. તો આ જે કર્ણ મળે એ એનું સ્થાનાંતર થયું કહેવાય. પરંતુ પથ લંબાઈ શું છે કે આ બધાનો સરવાળો. તો એ શું મળશે? જે આપણને પથ લંબાઈ મળે છે. તો કર્ણને માપ મેળવવો હોય તો કાટકોણ ત્રિકોણ મુજબ બંને બાજુનો વર્ગ એટલે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર A O નો વર્ગ. તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 બરાબર A O નો વર્ગ. 16 ને 9 25 બરાબર A O નો વર્ગ. A O બરાબર √25. તો કેટલા છે? 5 કિલોમીટર. કેટલા? 5 કિલોમીટર. તો OA નું માપ અથવા તો આનું સ્થાનાંતર O થી A સુધી બિંદુએ જવા માટે એનું સ્થાનાંતર કેટલું થાય છે? 5 કિલોમીટર. તો આ બાજુનું માપ 5 કિલોમીટર મળે છે. અને આખી એની પથ લંબાઈ જોતી હોય 3 + 4 કેટલા? 4, 5, 6 ને 7. તો કુલ ટોટલ પથ લંબાઈ 7 કિલોમીટર. જ્યારે સ્થાનાંતર કેટલું? માત્ર ને માત્ર 5 કિલોમીટર સ્થાનાંતર કર્યું કહેવાય. તો આવા બધા વિવિધ ક્વેશ્ચન તમને પૂછી શકે. હવે એક પ્રવૃત્તિ આજે સૂર્યપથ પર ગતિના વિશેનો આપણે ખ્યાલનો અભ્યાસ કરવાનો છે. એમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલું હોય છે કે જેના દ્વારા તેણે કાપેલું અંતર આપણને શું કરે છે કે બતાવે છે. જેને શું કહેવાય? આ સાધન જે છે એને સ્પીડોમીટર અથવા તો ઓડોમીટર કહેવામાં આવે છે. તો ક્વેશ્ચન તરીકે ગાડીની સ્પીડ બતાવતું સાધન કયું છે? તો ઈ છે ઓડોમીટર અથવા તો સ્પીડોમીટર. આ સાધનનું નામ જે ગાડીની સ્પીડ બતાવે છે એને શું કહેવાય? ઓડોમીટર અથવા તો સ્પીડોમીટર તરીકે ઓળખવામાં આવે છે. હવે એક કાર જે છે ભૂમિષ્ઠ શું
કે નવી દિલ્હી સુધી લઈ જાય છે તો એના ઓડોમીટરનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત કેટલો છે 1850 કિમી કે ધારો કે આ પ્રારંભિક સ્થાન છે અને ત્યાંથી આ અંતિમ સ્થાન છે તો એના વચ્ચેનું જે અંતર જે છે આ શું છે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જે છે એ બંને વચ્ચેનું અંતર દર્શાવે છે તો આ અંતર શેની મદદથી ગોતેલું છે ઓડોમીટર અને સ્પીડોમીટર નામના સાધનની મદદથી ગોતેલું હશે હવે આપણી ટુ વ્હીલ બાઇક છે ટુ વ્હીલ બાઇકમાં આ જે સ્પીડ ઓડોમીટર આપણને ક્યાં બતાવે છે તો આપણી ગાડીનું જે શું કહેવાય બોથો છે બોથો અથવા તો એની અંદર આપણે જે બોથો કહીએ છીએ અથવા તો એને બીજું શું કહેવાય અત્યારે બોથો રાખો આ જે બોથો છે ગાડીનો જે આપણે લાઈટ વાળી ગાડીનો બોથો તો એની અંદર આ આપણને ઓડોમીટર અથવા તો સ્પીડોમીટર જે કિલોમીટરની અંદર માપ દર્શાવતા હોય છે પછી ભારતના રોડ હોય એનો નકશો જોવા માટે આપણને શું આપેલો હોય એક નકશા સ્વરૂપે કે ભુવનેશ્વરથી આ જે નવી દિલ્હી છે એના સુધીનું કેટલું અંતર છે અથવા તો આપણે એનું સ્થાનાંતર ગણવું હોય તો કઈ રીતના ગણી શકીએ હવે અલગ અલગ ત્રણ પ્રશ્નો છે આ ત્રણેય પ્રશ્નો તમારે લખવાના રહેશે લખો ક્વેશ્ચન એ કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે કંઈક અંતર કપાયેલ છે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે જો આ તો આપના ઉત્તરને ખુદા દ્વારા સમજાવો જો કે કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલું છે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે તો ભાઈ હોઈ શકે ન પણ હોઈ શકે ધારો કે કોઈ વસ્તુ છે એને અંતર કાપ્યું છે અહીંથી તે પાછું અહીં તો અહીંયા જે બિંદુ આવ્યું તો શું થયું એનું સ્થાનાંતર શૂન્ય છે તો કહેવાનું કે ભાઈ સ્થાનાંતર શૂન્ય છે પરંતુ આ વસ્તુ અહીંથી અહીંયા આવે છે તો શું થાય અહીંથી અહીંનું એનું સ્થાનાંતર થયું કહેવાય તો આપણે એના બે ઉદાહરણ અલગ અલગ રીતે સમજાવી શકીએ તો તમારે સમજાવી દેવાનું પછી બીજો ક્વેશ્ચન છે એક ખેડૂત 10 મીટર લંબાઈના 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ધાર 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂત પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે જો કે એક ખેડૂત છે 10 મીટર લંબાઈના એક ચોરસ
10 મીટર લંબાઈનો એક ચોરસ ખેતરની ધારેધાર 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે કે આ ધારેધાર ધારો કે અહીંથી શરૂ કરેલું છે અને અહીંથી આ ધારેધાર આલે છે અને તે 40 સેકન્ડમાં શું કરે છે એક ચક્કર પૂર્ણ કરે છે તો આખું કેટલું 40 સેકન્ડમાં આખું ચક્કર પૂર્ણ કરે છે તો આ જે ધારેધાર છે ઈ 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂતને પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે તો આના માટેનું સૂત્ર આની ઝડપ v તો s ના છેદમાં t s કેટલું છે ધારો કે 10 મીટર અને t 40 સેકન્ડ તો કેટલું આવશે 1/4 મીટર પ્રતિ સેકન્ડ આમ જોઈએ તો આની ઝડપ 1/4 મીટર પ્રતિ સેકન્ડ કહી શકાય છે પણ હવે એને કેટલું કીધું 2 મિનિટ અને 40 સેકન્ડ જો આ 10 મીટર એટલે આમ જોઈએ તો કેટલા થાય 10 ના સરખા 4 ભાગ મળે 10 ના સરખા 4 ભાગ મળે તો 2 પંચા ને 2 આ ભાગ જો 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 એવો ભાગ કહી શકાય તો હવે આની ધારેધાર આપણે મેળવવાની છે કે એના માટે ખેડૂતને પ્રારંભિક સ્થાન કેટલું અંતર કાપ્યું હશે પણ કેટલી 2 મિનિટ અને 20 સેકન્ડ જો આ 40 સેકન્ડમાં ધારો કે 40 સેકન્ડમાં કેટલા કિલોમીટર 40 માં 10 મીટર બીજી 40 માં કેટલા 10 મીટર ત્રીજી 40 માં કેટલા 10 મીટર તો જો 1 મિનિટ બરાબર કેટલી 60 સેકન્ડ થાય તો હા તો હવે 4 ને 4 8 4 12 એટલે 6 અને 6 દુ 12 એટલે કેટલી 2 મિનિટ થઈ ગઈ વધારાની કેટલી 20 સેકન્ડ જો 4 વત્તા 4 ને 4 8 ને 4 12 એટલે 120 કિલોમીટર ઓલા સેકન્ડ 1 10 ને 10 20 ને 10 30 મીટર તો આ જે 120 સેકન્ડ આવી એને મારે મિનિટમાં કેવું તો કેટલી 2 મિનિટ તો જો 2 મિનિટમાં કેટલું સ્થાનાંતર કરશે 30 મીટર પણ ઉપર કેટલી 20 સેકન્ડ તો આ 40 ના અડધા કરો 20 તો 10 ના અડધા કેટલા થાય 5 તો વત્તા 5 મીટર કુલ ટોટલ 35 મિનિટ આખું સ્થાનાંતર જ્યારે ખેડૂત પૂર્ણ કરશે તો એના પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે જો પહેલી મિનિટમાં 40 એટલે અહીંયા બીજી મિનિટમાં 40 એટલે પાછો અહીંયા પછી કેટલી કીધી કે 20 સેકન્ડ એટલે આવશે અહીંયા તો આ જે વચ્ચેનો ભાગ જે મળે છે એ આપણે એનું સ્થાનાંતર કહી શકાય છે તો એનું આ સ્થાનથી આ સ્થાને કેટલું સ્થાનાંતર થાય છે તો 5/2 નો વર્ગ વત્તા 5/2 નો વર્ગ બરાબર આ બાજુનો વર્ગ 25/4 વત્તા 25/4 25 50/4 હવે આનું વર્ગમૂળ કાઢો તો શું થાય 25 દુ 50 5/2 તો આને કેટલું સ્થાનાંતર કર્યું છે 5/2 હવે પછીનો દાખલો જોઈએ પછી છે ત્રીજો ક્વેશ્ચન સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે તે શૂન્ય હોઈ શકે નહીં તે શૂન્ય હોઈ શકે નહીં
v શું કે તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. તો જો અહીંયા કે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં, આ ખોટું છે. શું કે સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે છે. બીજું, તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. કે આ ભાઈ હોઈ શકે કે તેનું મૂલ્ય વસ્તુએ જે કાપેલું અંતર છે એની કરતા કેવું હોય, વધારે પણ હોઈ શકે. ધારો કે શા માટે કે O થી A અને B આ 3 કિલોમીટર, આ 4 કિલોમીટર, આ વચ્ચેનું કેટલું 5 કિલોમીટર મળે છે. એની કરતા કેવું મળ્યું? હંમેશા વધુ મળ્યું. તો શું થયું કે આ જે હતું સ્થાનાંતર એ શું થાય કે વસ્તુ દ્વારા જે કપાયેલ અંતર હતું એની કરતા પણ વધુ હોઈ શકે. તો આ ત્રણે પ્રશ્નો છે તમારે બાકી નોટની અંદર પ્રશ્નોના જવાબ સાથે તમારે લખી નાખવાનું રહેશે. પછી છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. સિમ્પલ તમને કહો કોને નિયમિત ગતિ કહેવાય, કોને અનિયમિત ગતિ કહેવાય. ધારો કે હું ટુ વ્હીલ લઈને જાઉં છું અને મારી ટુ વ્હીલ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શું થાય છે કે ગતિમાં છે અથવા તો ચાલે છે. તો આ ગતિ કન્ટિન્યુ સતત 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે ચાલતી હોય મારી ટુ વ્હીલ, તો એ કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ કહેવાય છે. પરંતુ અનિયમિત ગતિ કોને કહેવાય કે ધારો કે મારી ટુ વ્હીલ છે અને 40 કિલોમીટર પ્રતિ, ધારો કે અમુક ટાઈમે અમુક રસ્તામાં કે રસ્તામાં વિઘ્ન આવે એના કારણે શું થાય કે તે ટુ વ્હીલની ઝડપ વધે છે અથવા તો ઘટે છે. તો આ જે વિઘ્નના કારણે જે ઝડપ ઘટી તો એને કેવી કહેવાય? અનિયમિત ગતિ કહેવામાં આવે છે. જોઈએ કે આ અનિયમિત ગતિ અને નિયમિત ગતિ માટે ધારો કે એક વસ્તુ સૂર્યપથ પર ગતિ કરે છે તો પ્રથમ કલાકમાં કેટલા 50 કિલોમીટર કાપે, પછી પાછી કલાકમાં 50 કિલોમીટર, પછી પાછી કલાકમાં 50 કિલોમીટર અને પછી પાછી કલાકમાં કેટલા 50 કિલોમીટર અંતર કાપે છે. તો આ જે અંતર એને કાપ્યું એ કેવું છે? નિયમિત સતત એક કલાકમાં કેટલું 50 એક કલાકમાં 50 કિલોમીટર. તો આ જે અંતર છે એ કેવું કહેવાય? નિયમિત કહી શકાય છે. હવે પછી કે આ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી પ્રશ્નનો જવાબ વસ્તુ એમાં નિયમિત ગતિ, આ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપે તો તેને નિયમિત ગતિ કહેવાય છે. કે નિયમિત ગતિ કોને કહેવાય કે સરખા સમયમાં સરખું અંતર કાપે તો શું કહેવાય? એને નિયમિત ગતિ કહી શકાય છે. આ પ્રકારની ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે છે. ધારો કે નિયમિત ગતિ છે એમાં સમયગાળો જેમ કે 30 મિનિટ પ્રતિ કેટલી 60 કિલોમીટરની ઝડપે 60 અથવા તો 30 કિલોમીટરની પ્રતિ ઝડપે આવો સમયગાળો કેવો મોટો હોય અને જેવો જોતો હોય એવો હોઈ શકે છે. રોજબરોજના જીવનમાં આપણને એવી પણ કેટલીક ગતિઓ જોઈ છે કે
જે વસ્તુના સમાન સમયગાળામાં જુદા જુદા અંતર કાપતી હોય છે. તો આની વ્યાખ્યા વસ્તુના કેવા સમયગાળામાં સમાન સમયગાળામાં જુદું અંતર કાપે તો તેને અનિયમિત ગતિ કહે છે. તો તેને કેવી અનિયમિત ગતિ કહેવામાં આવે છે કે સમયગાળો સમાન હોય પરંતુ એનું જે અંતર કાપવામાં આવે છે, પહેલી કલાકમાં ધારો કે 30 કિલોમીટર કાપ્યું, પછી બીજીમાં પાછું 40 કાપ્યું, ત્રીજીમાં પાછું 20 કાપ્યું, તો શું થયું? એનો રેશિયો અંતે તો જળવાઈ રહેશે પરંતુ તે શું થાય છે કે અલગ અલગ સમયની અંદર તેના કિલોમીટર અથવા તો જે અંતર કાપવાનું છે એ કેવું થાય? અલગ અલગ હોય છે. જેના કારણે શું થાય કે જે ગતિ છે એ કેવી અનિયમિત ગતિ કહી શકાય છે. હવે પછી આનું ઉદાહરણ છે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર અથવા તો ભાગમાં જોગિંગ કરતી વ્યક્તિ. જોગિંગ એટલે દોડવા માટે ધારો કે ભાગમાં ઝાઝા બધા વ્યક્તિ હોય તો શું થાય? અથવા તો હું એક ટુ વ્હીલ લઈને જાઉં છું અને રસ્તો આખો માણસોથી ભરેલો છે, તો ત્યાં શું થાય છે કે આપણે સામેથી બ્રેક લગાવવી પડશે. શા માટે? કારણ કે ભીડવાળા રસ્તામાં આપણે ટુ વ્હીલને શું કર્યું કે ત્યાંથી પસાર કરવી હોય તો આપણે વાર લાગશે. પરંતુ એની જગ્યાએ શું રોડ ખુલ્લો હોય તો ઈ વસ્તુ બનતી નથી. તો જેના કારણે શું થાય કે તે ટુ વ્હીલ છે અથવા તો જે બાઇક છે એને આપણે નિયત સમયે નિયત સ્થાને પહોંચાડી શકીએ છીએ. હવે નિયમિત ગતિ અને અનિયમિત ગતિના ઉદાહરણ માટે તો પહેલામાં એનો ઉદાહરણ બીજો મુદ્દો કે બધા એક કલાકમાં 50 કિલોમીટર કાર કાપે અથવા તો ગાડી કાપે. તો હવે આનો આખો જોબ કઈ રીતે કરે? 1 કલાક જો મોટર ગાડી 1 કલાકમાં દર વખતે 50 કિલોમીટર કાપે છે તો શું થાય કે તેને નિયમિત ગતિ કહી શકાય છે. પછી પાછી બીજી કલાકમાં 50 કિલોમીટર, ત્રીજી કલાકમાં પાછું 50 કિલોમીટર અને ચોથી કલાકમાં પાછું 50 કિલોમીટર કાપે છે. તો આ ગતિ કેવી નિયમિત ગતિ કહી શકાય છે. પરંતુ અનિયમિત ગતિનું ઉદાહરણ પહેલી કલાકમાં 50 કિમી, બીજી કલાકમાં 40 કિમી, ત્રીજી કલાકમાં. આ બધું શું થયું કે અલગ અલગ પ્રકારની એક કલાકમાં પોતાની ઝડપ કેવી થાય છે કે બદલાતી રહે છે. જેના કારણે શું થાય છે કે તેની ગતિ અનિયમિત આકારની કહી શકાય છે. તો હવે તમને તફાવત પૂછાઈ શકે કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિની પહેલી વ્યાખ્યા લખવાની અને નિયમિત ગતિનું ઉદાહરણ આપવાનું. બીજું છે અનિયમિત ગતિની વ્યાખ્યા આપવાની અને અનિયમિત ગતિનું એક ઉદાહરણ આપવાનું રહેશે. હવે આ બંનેનો તફાવત લખ્યા બાદ તમને એક પ્રવૃત્તિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે કે બે વસ્તુ છે A અને B, ઈ ગતિ સંબંધિત આખું કોષ્ટક તમને આપેલું છે કે કોને કેટલી ઝડપે અથવા તો કેટલા કિલોમીટર કેટલી સેકન્ડમાં અથવા તો કેટલા જે અંતર છે એ કઈ રીતે કાપે છે. હવે આ વસ્તુની ગતિ નિયમિત છે કે અનિયમિત? તો આ જે વસ્તુની ગતિ નિયમિત છે કે અનિયમિત એના માટે બંને વસ્તુ ધારો કે સમાન અંતર કાપતી હોય, 1 કલાક હોય તો એ સમાન અંતર કાપતી. ધારો કે 1 કલાકમાં એ વસ્તુ 60 મીટર અને બીજી 1 કલાકમાં કેટલું 60 મીટર. ધારો કે વસ્તુ A 1 કલાકની અંદર 60 મીટર અને વસ્તુ B 1 કલાકની અંદર કેટલું 60 મીટર અંતર કાપે. આ કેવી નિયમિત ગતિ કહી શકાય છે. પરંતુ 1 કલાકની અંદર A છે 35 મીટર અને B છે 40 મીટર અંતર કાપે તો શું થયું કે આ ગતિ અનિયમિત ગતિ કહી શકાય છે. તો આપણે આ ક્લાસમાં આપણે જોયું કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ,
પછી આગળમાં આપણે જોયું કે જે સૂર્યપથ પર ગતિ કરે છે તો એના માટેના સ્થાનાંતર અને એને પથ લંબાઈ કઈ રીતના મેળવી શકાય, તો આ બંનેનો તમારે અને પથ લંબાઈ અને સ્થાનાંતર માટે તમારે વધારાના દાખલા, ધારો કે એક વર્તુળાકાર માર્ગ પર 60 મીટરનું અંતર, એ વર્તુળાકાર માર્ગ છે અને કેટલા મીટરનો છે? 60 મીટરનો વર્તુળાકાર ભાગ છે અને તે 10 સેકન્ડમાં પૂર્ણ કરે છે. 10 સેકન્ડમાં આ 60 મીટરનો ભાગ છે, તે 10 સેકન્ડમાં પૂર્ણ કરે છે. તો તેને 180 મીટર પૂર્ણ કરતા કેટલી સેકન્ડ લાગે? તો આવા વિવિધ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો આજે તમારે સ્થાનાંતર અને અંતર કે પથ લંબાઈ કઈ રીતના મેળવે છે એના દાખલા તમારે ઘરે હોમવર્કમાં 5 દાખલા લખવાના રહેશે. પછી બીજું છે કે અનિયમિત અને નિયમિત ગતિ, આ બંને બાકી નોટની અંદર લખવાની અને રફ નોટની અંદર પણ એક લખવાની છે. અને નિયમિત ગતિ અને અનિયમિત ગતિના વધારાના 5 ઉદાહરણ તમારે પોતાની નોટબુકની અંદર લખવાના રહેશે. પછીની એક પ્રવૃત્તિ આપણે જે કીધી હતી એ તમારે જોતાવાની છે, એમાંથી કઈ નિયમિત ગતિ છે અને કઈ અનિયમિત ગતિ છે તમારે પોતાએ જોઈને પછી આ આપણે વિડિયો જે જોઈએ છે એમાં કમેન્ટમાં કહેવાનું છે કે આટલી એટલી ગતિ નિયમિત ગતિ છે, આટલી એટલી ગતિ કેવી છે? અનિયમિત ગતિ છે. તો બસ અસ્તુ, જય હિન્દ.